સાહેબ, વાવ-થરાદ વિસ્તારમાં વરસાદ વરસ્યો, લોકોને શું સંદેશો આપવા માંગશો? છેલ્લા 24 કલાકની અંદર થરાદ અને પાટણ જિલ્લામાં સૌથી વધારે વરસાદ આ રણ કિનારાના પ્રદેશો છે ત્યાં આગળ છે. કેટલીક જગ્યાએ તો 10-12 ઇંચથી પણ વધારે વરસાદ 24 કલાકની અંદર પડ્યો છે. હજુ પણ આજે અને આવતીકાલ 2 દિવસ સુધી વધારે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે. એટલે આજે અત્યારે દિવસ દરમિયાન હજુ વાદળછાયું વાતાવરણ છે અને આજે રાત્રે એટલે 25મીની રાત્રે થરાદ આજુબાજુના વિસ્તારમાં પણ મોડી રાતે વરસાદની શક્યતાઓ દેખાય છે. આ વેધરના એનાલિસિસ ઉપરથી હું બિલકુલ અહીંયા એવું કહી શકું કે આપણે 2 દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ, વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં. આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે. રાજ્ય સરકારે પણ એનડીઆરએફની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં અને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે અને બધી જગ્યાએ પોતાના ટેલિફોન નંબર પણ આપ્યા છે. તો ટેલિફોન નંબર દરેક પ્રાંત અધિકારી કક્ષાએ એક તાલુકા કક્ષાએ એક અધિકારીને રાખીને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થઈ શકે તે માટેની પણ વાત કરી છે. પ્રજાજનોને મારી વિનંતી છે કે આપણે બધા પોતાની રીતે સજાગ રહીએ અને વીજળી પડવાની પણ શક્યતાઓ જ્યાં જ્યાં છે, વધારે વરસાદ કે વાવાઝોડા જેવું આપણને દેખાતું હોય તો તેવા સંજોગોમાં આપણે પોતે સલામત રીતે સલામત જગ્યા ઉપર પોતાના ઘરે રહીએ અને વિના કારણ કોઈ દોડાદોડી કરીને પેનિક ન થાય તે પ્રમાણેનું પણ આપણે બધા ધ્યાન રાખીએ. આભાર.